ચાલો મિત્રો આપણે જઈએ મુકેશ્વર ડેમ જોવા માટે। તો તમે વિડીયો જોતા રહો, તમને લઈ જઈએ આજે મુકેશ્વર ડેમ જોવા માટે। તો મિત્રો આપણે આટલેથી અહીંયાથી આપણને બોર્ડ દેખાય છે, તો જોઈ શકો છો તે બોર્ડમાં શું લખ્યું છે આપણે જોઈએ। મુકેશ્વર સિંચાઈ યોજના આપનું હાર્દિક સ્વાગત કરે છે। तो जोता रहो वीडियो, तमने बतावीशुं मुकेश्वर डेम। आ मुकेश्वर डेम वडगाम तालुका में आवेलो छे अने अहींया पांडवोनी पण कहानी रचेली छे। अहींया पांडवोनी कुलदेवीनुं मंदिर आवेलुं छे अने तमने जणावी दઈએ के आ मुकेश्वर डेम पालनपुर वडगाम बनासकांठा में पानी पूरू पाड़े छे। तो आपणे जईए ने जोईए कि अत्यारे अंदर पानी छे के नहीं। तो चालो जईए आपणे मुकेश्वर डेम जोवा माटे। तमे जोता रहो आ विडियो, तमने पण बतावी मुकेश्वर डेम। विडियो पूरेपूरो जोजो तो मित्रों जोवामां मजा आवशे। तो मित्रों अहींया आपणे गाड़ी पार्क करी दઈએ अने अमारा मित्रों साथे जईए छीए मुकेश्वर डेम जोवा माटे। तमने पण आओ मुकेश्वर डेम आवेला होय अने कई जाणता होय तो कमेंट करजो मुकेश्वर डेम विषे। જોઈ શકો છો મુકેશ્વર ડેમ કેવડો મોટો છે। જોઈ શકો છો મિત્રો ત્યાં ખોદકામ પણ ચાલુ છે। અહીંયા પાણી પણ છે। અત્યારે ડેમની અંદર પાણી ઓછું જ છે, પણ જ્યારે વરસાદ આવે છે ત્યારે આ મુકેશ્વર ડેમ પૂરેપૂરો ભરાઈ જાય છે। અત્યારે અમારા મિત્રો ફોટા પાડી રહ્યા છે અને તમને જોઈ શકો છો મિત્રો પાણી આ બાજુના વિસ્તારમાં ઘણું બધું દેખાઈ રહ્યું છે। આપણે આ વિડીયો બનાવ્યો છે તમે મુકેશ્વર ડેમ બતાવવા માટે। તો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને આગળ શેર કરજો અને લાઈક કરજો, કમેન્ટ કરજો અને આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો મિત્રો। તો મિત્રો આટલો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને આવો ને આવો અમને સપોર્ટ કરતા રહેજો। જય માતાજી મિત્રો। ચલો મિત્રો, બાય।